હવે બહુ બધા ડાયટ્સ નીકળ્યા છે, ઇન્ફ્લેમેટરી ડાયટ, ઇન્ટરમિટન્ટ ડાયટ, કીટો ડાયટ. તો એ કોઈ બી ડાયટ ઓપ્ટ કર્યું તો એ એક લાઈફસ્ટાઈલ કે એ એક ટેમ્પરરી અત્યારે ફેશનમાં છે તો લે છે, એવું તમને શું લાગે છે? એકચ્યુઅલી આ બધા ટેમ્પરરી રિઝલ્ટ જ આપે. કોઈ પણ ડાયટ તમે કરો ને શોર્ટ ટર્મ રિઝલ્ટ આપે તમને. કીટો ડાયટના ફાયદા એ છે અને કીટો ડાયટના નુકસાન એ છે, આપણને જોઈ લીધેલું જ છે, ઘણા એક્ઝામ્પલ છે. અત્યારે લેટેસ્ટ છે ઇન્ફ્લામેટરી ડાયટ. ઓકે, પણ ઇન્ફ્લામેશન બોડીના નેચરલ તમારે ચેન્જીસ છે, બધાના શરીરમાં હોય જ છે. તો એના માટે તમારે જે છે ને પર્ટિક્યુલરલી કોઈ ડાયટ, મતલબ ઇન્ફ્લામેટરી ડાયટ કહ્યું કે અલગ નથી. તમે જે રૂટીન ફૂડ ખાઓ છો એ જ છે, પણ તમારે એની અંદર સ્પેસિફિક છે કે તમે મોર્નિંગમાં આ ખાઓ, ઇવનિંગમાં આ ખાઓ અને લાઇટર ડિનર રાખો, એવી રીતના છે. પણ હું જે ડાયટ આપું છું અને હું સલાહ આપીશ એની અંદર હું તમને તમારો બેસિક ફૂડની સલાહ આપીશ. તમારો ટ્રેડિશનલ અને સિઝનલ જે ફૂડ હોય છે, તમે જે સ્ટેટના છો અને તમે જે નાનપણથી જે વસ્તુ ખાધી છે એ જ વસ્તુથી હું તમને જે ડાયટ કરવાનું કહીશ.